મોર્નિંગ ફ્રેન્ડ્સ. મીશુ જુઓ કેવું સૂતું છે, ક્યુટુડું બાહે ફિલાકે. તો હવે મીશુ છે ને અલગ અલગ એના અવતારો બતાવે છે કે ભાઈ હું આમ બી સૂઈ શકું છું, આમ બી સૂઈ શકું છું, પણ જેમ બી સૂવે મારું ક્યુટુડું ક્યુટ જ લાગે. તો આજે ફ્રેન્ડ્સ મેં રજા રાખી છે, ઓફિસ નથી ગઈ કેમ કે મીશુને થોડુંક શરદી ને થોડુંક તાવ ને એવું છે, પ્લસ એના રક્ષાભાભી આજે ઘરે નથી, એટલે મેં કીધું ચલો હવે આજે રજા રાખીએ, આખો દિવસ મીશુ જોડે સ્પેન્ડ કરીએ. મીશુને મસ્ત આજે આમ નાસવા સપાઈ દઈએ એટલે થોડુંક નાક ખુલી જાય, થોડીક શરદી ઓછી થઈ જાય, તો એને બી સારું લાગે, એને સારું લાગે એટલે મને બી સારું લાગે. કેમ કે રાત્રે જેટલી બી વાર ઉઠી છે બહુ જ રડી હતી, આજે તો બહુ જ રડી હતી. એને નોઝ બ્લોક થઈ ગયું હતું એટલે હેરાન થતી હતી, એટલે રડ કરતી હતી, પણ ફાઇનલી હવે અત્યારે સુકૂનથી સૂતી છે, જોઈને મને બી સુકૂન મળે છે. તો એને રેસ્ટ કરવા દઈએ, બરાબર ને ફ્રેન્ડ્સ? હાય ફ્રેન્ડ્સ, જુઓ આજે હું ઘરે રહી છું તો મને એવું લાગ્યું કે મીશુને મતલબ કાલ સુધી એવું હતું કે થોડું સારું છે આ તે, બટ આજે કમ્પ્લીટલી ડિફરન્ટ સિનારીઓ છે. નાકમાંથી વહી રહ્યું છે, ગળામાં ઉધરસ ખાય ત્યારે કફ બોલી રહ્યો છે, એટલે હવે એના પપ્પાને મેં બોલાવી લીધા છે. એના પપ્પા જેવા જ આવે એટલે હવે અમે હોસ્પિટલ જઈશું મીશુબેનને લઈને. કેમ કે રાત્રે બી એણે સરખું સૂવા નહોતું દીધું, રાત્રે બી અડધી રાત સુધી એનું ટૂં ચાલુ જ હતું. એ બી હેરાન થાય છે કેમ કે એનું નોઝ બંધ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે હવે આજે અમે જઈ રહ્યા છીએ અને હોસ્પિટલ બતાવી દઈએ શું કેવું છે ડૉક્ટરનું, જોઈ લઈએ, બરાબર ને મીશુ? જવું છે ને ડૉક્ટર જોડે? મીશુબેન તો એમના ટોયસ જોડે રમવામાં બિઝી છે ફ્રેન્ડ્સ. બટ અત્યારે એવું થઈ ગયું છે કે બેબીને કંઈ બી થાય તો એને નિગ્લેક્ટ નહીં કરવાનું, બસ સીધું ડૉક્ટર પાસે પહોંચી જવાનું. શું કહે છે ભલે ને એવું તમને એવું લાગતું હોય કે આ બહુ સામાન્ય એવું બીમારી છે, આમાં શું ડૉક્ટરને બતાવવાનું, બટ નો, બેબીના કેસમાં એવું બિલકુલ નિગ્લેક્ટ નહીં કરવાનું. સો તમારા બેબીને બને એટલું જલ્દી હોસ્પિટલ લઈ જવાનું. શરદી જ કેમ ના થઈ હોય, તો અમે બી લઈ જઈ રહ્યા છીએ મીશુને આજે હોસ્પિટલ. એને રેડી કરી દીધી છે, મારે રેડી થવાનું બાકી છે. એના પપ્પા આવે ત્યાં સુધીમાં અમે બે રેડી થઈ જઈએ, બરાબર ને મીશુ? હા આપું આપું આપું, જો ટોયસ બી દૂર થવું ના જોઈએ, આપું. જુઓ બેબી ગર્લ છે એટલે આજ એક્સપેક્ટ કરવાનું હોય. સારું, હવે એને હેન્ડલ કરું. ફ્રેન્ડ્સ, અમે અહીંયા કેર હોસ્પિટલમાં આવ્યા હતા, એનો એમ્બિયન્સ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે બાવળામાં. તો મસ્ટ વિઝિટ હોસ્પિટલ છે. મીશુને બતાવી દીધું છે, હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. મીશુ, તને આજે પપ્પા હેરાન કરે, મોટી થઈને તું બદલો લઈ જે. આ તારા માટે રેકોર્ડ કરું મારા દીકરા, જો 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 તને કેવી હેરાન કરે. મીશુ કોણ આવ્યું? હાય તો કો માસી. અને આ જોઈને બાપા જોઈને હેરાન કરે. એક તો મારી થોડી બચારી બીમાર ને તમે એને હેરાન કરો. તમે એને હેરાન કરો પછી શું કરે મારું છોકરું? લીધું લઈ લે. જોઈ કાળો છે કે અહીંયા. હાય ફ્રેન્ડ્સ, બાબા રામદેવ આવી ગયા છે. અનુલોમ વિલોમ કર્યા બાદ, શ્વાસોચ્છ્વાસની ક્રિયા કર્યા બાદ હવે પગને મોઢામાં લઈ લીધો છે. મીશુ આમ ખુદને ખુદ મેન્ટેન કરી લે છે, હે ને મીશુ? ફરી મારું અહીંયા પેલો બળ ભૂલી ગયો ને ઘરે, ક્યાં પડે? બહાર પડ્યા છે.
મિશ્રું મારું લાડકવાયું આખો દિવસ નાખે મોઢામાં હાથ કરે વાવ 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 એમ શું આપણે ઓલું કયું કહેતા હતા બેબી શાક બેબી શાક બેબી શાક મમ્મી શાક મમ્મી શાક મમ્મી શાક ડેડી શાક આમ જો આ ગીત જ્યારે બી હું ગાઉં ને ત્યારે આમ મોટી એવી સ્માઇલ આવી જાય અત્યારે એને અંગૂઠો ખાવામાં એટલી બિઝી છે ને પણ આમ અંગૂઠો આ મને લાગે મોઢામાંથી બહાર નહીં આવે મોઢામાં જ રહી જવાનું એવું થવાનું મીશું તો કહી દેજે બેટા મને એક છોકરાએ કાલે આઈફોન માટે જો એને પપ્પાને પગ દબાઈ આપે રિમોટ ક્યાં ગયું